બનાસકાંઠા જિલ્લામાં આજે 31 જાન્યુઆરી યોજાશે 2 લકી ડ્રો સોશિયલ મીડિયામાં કરવામાં આવી રહી છે. લકી ડ્રો યોજાશે તેવી જાહેરાત. વાવના રામપુરા એટા ગામે અને થરાદના ચાંગડા ગામે યોજાશે લકી ડ્રો. કાયદાના ડર વગર કરી રહ્યા છે લકી ડ્રોની જાહેરાત. ત્યારે લકી ડ્રોના નામે કરવામાં આવી રહી છે ઉઘાડી લૂંટ, છતાં પોલીસ આંખાડા કાન કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. બુધવારના રાત્રે થરાદના ચાંગડા ગામે આયોજકોએ ડ્રોના આયોજન માટે એક એજન્ટો સાથે બેઠક કરી હતી. આવનારા સમયમાં સોશિયલ મીડિયામાં કરવામાં આવતી જાહેરાતોના તમામ લકી ડ્રો યોજાશે તેવો નિર્ણય આ બેઠકમાં કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે લકી ડ્રોના આયોજકો સામે થતી પોલીસની કાર્યવાહી સામે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. પોલીસ વાલા દવાલાની નીતિ અપનાવતી હોય તેવું લાગી રહ્યું છે. ડીસાના નેસડા જૂના ગામે પણ માત્ર બેનર જોઈ અને લકી ડ્રોના આયોજકો સામે ભીલડી પોલીસે કાર્યવાહી કરી. જ્યારે જિલ્લાના વાવ અને થરાદ તાલુકામાં પણ ખુલ્લેઆમ કરવામાં આવી રહ્યું છે લકી ડ્રોનો પ્રચાર, છતાં પણ પોલીસના આંખાડા કાન જોવા મળી રહ્યા છે. સરહદી વિસ્તારમાં પણ ખુલ્લેઆમ જનતાને લૂંટવામાં આવી રહ્યું છે. લકી ડ્રોના આયોજકો સતત જનતાને લૂંટી રહ્યા છે. ત્યારે હવે લોકોમાં માંગ ઉઠી છે, જિલ્લા પોલીસ વડા વાવ થરાદ તરફ એક નજર નાખે અને કરાવે લોકોને કાયદાનું ભાન. જે લોકો લકી ડ્રોનું આયોજન કરી રહ્યા છે તે લોકો સામે પોલીસ કાર્યવાહી કરે તેવી હાલ લોકો માંગ કરી રહ્યા છે.